ચેપ્ટર નંબર 13 ને સમજી લીધા બાદ આપણે ફરીથી એનું એનસીઈઆરટી રીડિંગ કરીએ, જેથી કરીને કંઈક પણ જો છૂટતું હોય તો આપણે ખ્યાલ આવવાના અને આપણે એના વિશે જાણકારી મેળવીએ. બરાબર? તો ચેપ્ટરનું નામ છે પ્રાજ્યજનિક સ્વાસ્થ્ય. હવે મેં તમને લેક્ચરની અંદર સમજાવેલું હતું કે પ્રાજ્યજનિક સ્વાસ્થ્ય કહેવાય કોને. બરાબર? તો કે પ્રાજ્યજનિક સ્વાસ્થ્ય કહેવાય કોને કે પ્રજનન અંગો વ્યવસ્થિત કામ કરતા હોય. જેમ કે શુક્રપિંડ છે તો તે શુક્રકોષ ઉત્પન્ન કરતા હોવા જોઈએ, અંડપિંડ છે તો તે અંડકોષ ઉત્પન્ન કરતા હોવા જોઈએ, ગર્ભાશય છે તો તે બાળકને પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો પ્રોવાઈડ કરતા હોવા જોઈએ. એવી રીતે તો કે એને શું કહેવાય પ્રાજ્યજનિક સ્વાસ્થ્ય કહેવાય કે પ્રજનન અંગોનું સ્વસ્થ હોવું, તેના વિશે જાણકારી હોવી, એને શું કહેવાય પ્રાજ્યજનિક સ્વાસ્થ્ય. તો ચેપ્ટરમાં આગળ સમજતા કરીએ તો કે પ્રકરણ 2 માં માનવ પ્રજનન તંત્ર અને તેના કાર્યોનો અભ્યાસ કર્યો. હવે આપણે તેની સાથે સંકળાયેલા મુદ્દા પ્રાજ્યજનિક સ્વાસ્થ્યની ચર્ચા કરીએ. આપણે આ શબ્દ દ્વારા શું સમજીશું? બરોબર? તો કે આ પ્રાજ્યજનિક સ્વાસ્થ્ય શબ્દ છે તો તેના દ્વારા આપણે શું સમજવામાં આવે તો કે આ શબ્દ સ્વસ્થ પ્રાજ્યજનિક અંગો અંડપિંડ, શુક્રપિંડ, ગર્ભાશય અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલા છે. સામાન્ય કાર્યો એટલે કે અંડપિંડ છે તો અંડકોષ ઉત્પન્ન કરે, શુક્રપિંડ છે તો શુક્રકોષ ઉત્પન્ન કરે. એવી જો કે વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે અને તેમાં પ્રજનનના ભાવનાત્મક તથા સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિશ્વની એકમાત્ર સંસ્થા કે જે પ્રજનનના પાસાઓ ઉપર કાર્ય કરે છે. બરાબર? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે પ્રાજ્યજનિક સ્વાસ્થ્યને અર્થ પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય કહે છે. તેની શારીરિક ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તન જે પારસ્પરિક ક્રિયાઓ છે તે વચ્ચે આંતરક્રિયાઓને પ્રાજ્યજનિક શું કહેવાય સ્વાસ્થ્ય કહેવાય છે. તો કે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો, બરાબર, એના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય અને ક્રિયાત્મક જે લાગણીસભર છે તે પારસ્પરિક ક્રિયાઓ છે તેને શું કહેવાય પ્રાજ્યજનિક સ્વાસ્થ્ય કહેવાય છે. હવે નેક્સ્ટ આપણે સમજીએ પ્રાજ્યજનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન. તો કે પ્રજનન અંગોનું સ્વસ્થ હોવું તેમાં કઈ સમસ્યાઓ છે અને તેનું શું આયોજન કરવું. એક દેશ છે, રાજ્ય છે, બરાબર, તો તેને શું કરવું આ એનું વ્યૂહાત્મક આયોજન કરવું જેથી કરીને બધા લોકોને માહિતી મળે. હવે પહેલા જે પ્રજનનને લગતા જે ચેપ અથવા રોગ બરાબર, તો એમાં શું સમજે તો કે કોઈ માણસને જ્યારે પ્રજનન અંગોમાં રોગ થયો અથવા ચેપ થયો હોય તો તે ડોક્ટર પાસે જતા અચકાય, એને કહેતા શરમ આવે, એના સગા સંબંધીઓને કહેતા શરમ, માતા પિતાને કહેતા શરમ આવે. તો એને એમ થાય આ શું વિચારે છે, મારા વિશે શું વિચાર છે. તો એના માટે આ જે સમસ્યાઓ છે એના ઉકેલ માટે વિશ્વનો માત્ર એક દેશ ભારત કે તેને શું કર્યું કે આ બધી સમસ્યાઓને એક સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરી. બરાબર? સામાજિક સમસ્યા. હવે જેથી કરીને શું કરે તો કે તે ગામડે શહેરમાં એ પ્રજનનને લગતા જે મુદ્દાઓ છે તેના વિશે શું કરે કાર્યક્રમો કરે. તો એના વિશે આપણે અહીંયા અંદર સમજીએ. ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજ્યજનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવાની યોજનાઓ અને કાર્યક્રમોની શું કરી શરૂઆત કરી. આ કાર્યક્રમોને પહેલા કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવ્યું હતું જે કઈ સાલમાં 1951 ની સાલમાં શરૂ થયું હતું. એમસીક્યુ માટે ખૂબ જ આઈએમપી, બરાબર, કે જે 1951 ની સાલમાં શરૂ થયું હતું. તેમાં આગળ સમજીએ તો કેટલાક દાયકાથી સમયાંતરે મૂલ્યાંકન પણ કરવામાં આવે છે કે અમુક સમય પછી ફરીથી કાર્યક્રમો યોજવા, બરાબર, જેથી કરીને ફરીથી એ લોકો જાગૃતિ લાવે અને તેના વિશે જાગૃતિ રાખે. પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કે પહેલા તે કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવતી, ફરીથી એને જ્યારે 1951 પછી અત્યારે હાલમાં તેને બાળ સ્વાસ્થ્યને શું કર્યું બાળ સ્વાસ્થ્ય સંભાળ, બાળકનું જે સ્વાસ્થ્ય તેની જાળવણી એને પણ ક્ષેત્રને આવરી લીધું. પછી જે શું નામ છોડ્યું પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCH કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર કે નામથી પ્રસિદ્ધ છે.
સુધારણા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોને શું કરવી, જાગૃતિ પેદા કરવી અને પ્રજનન સમક્ષ, બરાબર, પ્રજનન સ્વાસ્થ્ય જે ધરાવતો આપણો સમાજ છે તેનું શું કરવું, નિર્માણ કરવું અને તેની સુવિધા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તો હવે એનો પ્રચાર કેવા કરો? શું ખાલી એક ભારત દેશ જ એમાં ભાગ ભજવે કે ખાલી દેશે કહી દીધું બધાય માની લીધું? ના, એવી રીતે કોઈ સ્વીકારે નહીં. તો તેના ફેલાવા માટે, તેમાં જાગૃતિ લાવવા માટે તો કે દ્રશ્ય શ્રાવ્ય કામ કે પ્રચારના માધ્યમોની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવામાં શું કરે છે, પ્રયત્ન કરે છે. ઉપયુક્ત માહિતીને પ્રચારિત કરવામાં માતા પિતા, અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોની પણ શું છે, ભૂમિકા છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું, જેથી કરીને જાતીય શિક્ષણ વિશે બધા જે યુવા પેઢી છે કે જે યુવા પેઢીની અંદર આવવાના છે તેને શું કરે, એના વિશે આગળ જ માહિતી મળે કે જે અત્યારે હું તમને આપી રહ્યો છું તે, બરાબર, જેથી યુવાનોમાં સાચી માહિતી મળે અને બાળકોએ જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાય ગેરમાન્યતા ઉપર વિશ્વાસ કરે નહીં, કે જે અફવાઓ ખોટી ફેલાય છે જાતીય સંબંધિત ઉપર તેની ઉપર વિશ્વાસ કરે નહીં અને ખોટી ધારણાઓથી શું કરે, છુટકારો. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો, એઇડ્સ વગેરેની શું કરવે, માહિતી મેળવે. વિશેષ રૂપે જે લોકો કિશોરાવસ્થા વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો અને જેઓ લગ્ન વય જૂથના છે હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણના વિકલ્પો, ગર્ભમાં જે આરસીએસની અંદર જે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે તેના વિશે, તો કે જન્મ નિયંત્રણના વિકલ્પો, બરાબર, વધતી જતી વસ્તીના કારણે ગર્ભવતી માતાની સંભાળ, પ્રસવ બાદ માતા અને બાળક, ખાલી બાળકને ધ્યાન રાખવાનું નથી આવતું, માતાને પણ સારવારની જરૂર હોય છે. સ્તનપાન મહત્વ, છોકરો અને છોકરીને સમાન તકો આપવી અને અંગે શિક્ષિત કરવાથી સામાજિક રીતે જાગૃત સ્વસ્થ પરિવારોનું શું થશે, નિર્માણ થશે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ, સામાજિક દૂષણો જેવા કે જાતીય હિંસા પગલાઓ, જાતીય હિંસા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી, લોકોને તે અંગે વિચારતા કરવા અને તે રોકવા. જે અત્યારે રેપના કિસ્સા વધી રહ્યા છે તેના વિશે વાત કરવામાં આવી છે. સક્ષમ કરવા, જેથી સામાજિક જવાબદાર અને સ્વસ્થ સમાજનું શું થાય, નિર્માણ કરી શકાય છે, બરાબર. નેક્સ્ટ આપણે પ્રાતિનિધિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની વિવિધ કાર્ય યોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, એસટીડીએસ, ગર્ભપાત નિરોધન, ગર્ભ નિરોધન, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, અપૂર્ણતા વગેરે સંદર્ભમાં દાક્તરી સહાય અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે, જેના લીધે જે સ્વસ્થ પ્રજનન અંગો જાળવી શકાય છે. લોકોમાં કાર્યક્રમ સભા અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાનું અમલીકરણ કરવું જરૂરી છે. વધતી માતા ભ્રૂણ હત્યાની કાનૂની અટકાવ, લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી કે જેની અંદર અત્યારે ભારતમાં શું છે, પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે તેની અંદર કે ગર્ભની આજુબાજુ જે ઉલ્વજળ પ્રવાહી આવેલું છે જેના લીધે રંગસૂત્રની ભાત મેળવી શકાય. હવે તેનો ઉપયોગ શેના માટે કરવામાં આવ્યો, કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા અને ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે કરવામાં, જેથી કરીને જો બાળક આ રોગોથી પીડાય છે તો તેને ગર્ભની અંદર જ, બરાબર, ગર્ભની અંદર જ દવા આપવામાં આવે અથવા અમુક એન્ટીબોડી આપવામાં આવે, જેના લીધે તેનું શું થાય, નિદાન થઈ શકે. પરંતુ તેનો ઉપયોગ માદા અને નરની ચકાસણી માટે અને જો માદા હોય તો તેનો નાશ કરવા માટે ઉપયોગ થઈ રહ્યો હતો, જેથી કરીને ભારતે શું કર્યું, તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે છે અને નવી પદ્ધતિઓ શોધવા માટે અને અથવા હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ મદદ કરે છે. હવે શૈલી કે જે મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક પદ્ધતિ છે કે તેનું
ઔષધ સંશોધન સંસ્થા ક્યાં? સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI લખનૌ કે જે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે. બરાબર. હવે આની આગળ સમજીએ. હવે આની જાતીય સંબંધ બાબતોની વધુ સારી જાગૃતિ દાખલી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદની દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો, નાના પરિવાર યુગલમાં વધારો, STDs નું સારું નિદાન, સારવાર તથા બધી જ જાતીય સંબંધિત સમસ્યા દાખલી સવલતો વધારો વગેરે તરફ દોરી જાય છે. આ બધું સામાજિક પ્રાથમિક સુધારાનું નિર્દેશન કરે છે. બરાબર કે જેની અંદર આપણે બેઝિક માહિતી આપી હતી. બીજો ટોપિક ચાલુ કરીએ. વસ્તી સ્તરીકરણ અને જન્મ નિયંત્રણ. વસ્તીનો વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ વિશે માહિતી મેળવીએ. તો કે પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક રીતે શું થયું? વિકાસ થયો, જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો. જો કે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર શું કરે? વિસ્ફોટાત્મક અસર કરે છે. 1900 માં દુનિયાની વસ્તી, બરાબર, આખા વિશ્વની વસ્તી કેટલી હતી? 2 મિલિયન 2000 મિલિયન હતી અને 2 બિલિયન હતી, જે 2000 ની સાલમાં ઝડપથી વધીને 6000 બિલિયન અને 6 બિલિયન, બરાબર, એટલી થઈ. 2011 માં 7.2 બિલિયન જેટલી હતી, એટલે કે 7200 મિલિયન થઈ ગઈ. આવું સમાન વલણ શું થયું? ભારતમાં જોવા મળ્યું. તો કે ભારતમાં આઝાદી સમયે 2000 માં આઝાદી સમયે 350 મિલિયન હતી, જેમાં ઝડપથી વધીને 2000 માં 1 બિલિયન થઈ ગઈ અને 2011 માં 1.2 મિલિયન. જે દુનિયાની વસ્તી જુઓ એમાં 1200 મિલિયન, એમાં ખાલી આપણી ભારતની જ વસ્તી છે. બરાબર, 1200 થી પણ વધી ગઈ છે. આના કારણમાં મૃત્યુદર, માતૃ મૃત્યુદર એટલે કે શું? મેટરનલ મોર્ટાલિટી રેટ MMR અને બાળ મૃત્યુદર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ IMR માં શું થયું? ઝડપથી ઘટાડો થયો. તો કે માતૃ મૃત્યુદરમાં ઘટાડો થયો અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો. એટલે શું થયું? તો કે વસ્તી વધવા માંડી. હવે તેની સાથે સાથે પ્રજનન વયના લોકોની શું થઈ? સંખ્યામાં વધારો થયો. આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ, પરંતુ તે માત્ર શું છે? નામ પૂરતો જ છે. જે RCS ના કાર્યક્રમો દ્વારા જે ઘટાડો લાવી રહ્યા છે એ ખાલી નામ પૂરતો છે, બાકી એમ કઈ મતલબ છે નહીં. 2011 ની સાલમાં વસ્તી ગણતરીના અહેવાલ મુજબ આધારે વસ્તી વૃદ્ધિનો દર 2% થી ઓછો, બરાબર, 2% થી ઓછો. એટલે 1000 માં જે આપણે સમજીએ તો કે 1000 બાળક જન્મતા હોય એમાં ખાલી 20% જ બાળકો ઓછા જન્મે છે. એટલે કે 1000 વર્ષે 1000 બાળકો જન્મે એમાં ખાલી વધારાના 20 બાળકો ઉમેરાય છે, વધારે આવતા નથી. આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે. આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. વધતી જતી વસ્તીના લીધે, બરાબર, ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. આ સમસ્યાનું નિવારણ મહત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓ કે નાના પરિવારનું શું કરવું? પ્રોત્સાહન આપવું. આ સમસ્યાનું નિવારણ સૌથી મહત્વનું પગલું શું છે? તો કે ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ અંગે નાના પરિવારને શું કરવું? પ્રોત્સાહન આપવું. હવે તમે કદાચ જોયો હશે કે એક પોસ્ટર હોય, એમાં બે દંપતી હોય કે એના બે બાળક સાથે દર્શાવેલા હોય છે અને સાથે સ્લોગન હોય કે અમે બે અને અમારા બે. મોટા ભાગે યુવા શહેરમાં જે કામ કરતા એ એક જ બાળકના ધોરણને અપનાવે છે. લગ્નની વૈજ્ઞાનિક ઉંમર નક્કી કરવામાં આવી તો કે સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ. MCQ માટે IMP. આ સમસ્યાથી બચવા માટે નાના પરિવાર માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચાલો આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભ નિરોધક પદ્ધતિ વિશે અહીંયા માહિતી મેળવીએ. તો કે એક આદર્શ ગર્ભ નિરોધક પદ્ધતિ કેવી હોય, બરોબર, તેના વિશે માહિતી આપેલી છે. તો કે ઉપયોગ કરનારના શું પર હિતનું રક્ષણ થવું જોઈએ, સરળતાથી પ્રાપ્ત હોવી જોઈએ, અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસરો યુક્ત હોવું જોઈએ. કે આડઅસર બહુ વધારે થવી જોઈએ નહીં. આજકાલ ગર્ભ નિરોધક પદ્ધતિનું વ્યાપક શ્રેણીમાં અસ્તિત્વમાં છે, જેને વિશાળ શ્રેણી નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે: કુદરતી અને પ્રણાલીગત, અવરોધક, અંતઃગર્ભાશયના ઉપાયો, મોં દ્વારા લેવાય યોગ્ય ગર્ભ નિરોધક, ઇન્જેક્ટેબલ, આરોપણ અને વાટકામની પદ્ધતિઓ કે જેના વિશે આપણે લાઈન ટુ લાઈન માહિતી મેળવીએ.
તો પેલું આપેલું છે ગર્ભનિરોધક પદ્ધતિ, કુદરતી પદ્ધતિ. તો કે અંડકોષ અને શુક્રકોષને સમાગમ ને દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આમાંનો એક ઉપાય છે સામયિક સમય, કે જે દંપતી ઋતુચક્રના 10 થી 17મા દિવસ વચ્ચેના સમય દરમિયાન જાતીય સમાગમ ટાળો, કેમ કે ત્યારે જે ગર્ભધારણની શક્યતા શું છે ખૂબ જ વધારે હોય છે. આ દરમિયાન ફળની તક ખૂબ વધુ હોય છે, તેને ફળ સમય કહે છે. આ પ્રમાણે આ પદ્ધતિ દરમિયાન મૈથુન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે. હવે બાહ્ય સ્ખલન આ બીજો ભાગ છે. તો કે મૈથુન અંતરાળ જાતીય સમાગમ એક અન્ય પદ્ધતિ છે જેમાં પુરુષ સ્ત્રીને મૈથુન દરમિયાન વિડિયો સ્ખલન પહેલા યોનિના સ્ત્રીની યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્ય સેચન બહાર કરવું. બરોબર, આ બીજી પદ્ધતિ કુદરતી પદ્ધતિ અંદર. હવે ત્રીજી પદ્ધતિ આપેલી છે વૃદ્ધ શ્રવણ અને એનો ભેદ, ઋતુચક્રની ગેરહાજરી, કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે સંપૂર્ણ રીતે બાળક સ્તનપાન કરે છે મહત્તમ 6 માસ સુધી, 6 મહિના સુધી, કે તે દરમિયાન શું થાય તો કે ઋતુચક્રની ગેરહાજરી હોય છે, જેથી કરીને ગર્ભધારણ થતું નથી. તેના વિશે અહીંયા માહિતી આપેલી છે. બીજું આપેલું છે અવરોધક પદ્ધતિઓ, તો કે જે અંડકોષ અને શુક્રકોષને ભૌતિક રીતે સંપર્કમાં આવતા રોકે છે. અંડકોષ અને શુક્રકોષને ભૌતિક રીતે સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. આ પદ્ધતિમાં પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપલબ્ધ છે, જે નિરોધ આકૃતિમાં અહીંયા દર્શાવેલા છે, કે જે આ પુરુષનો નિરોધ છે અને આ સ્ત્રીનો નિરોધ આપેલો છે. તેમાં આપણે સમજીએ તો કે તે બંનેનું શેમાં હોય છે કે પાતળા રબર લેટેક્સ થી બનેલું હોય છે, જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને મૈથુનના થોડાક સમય પહેલા શું કરવામાં આવે, ઢાંકવામાં આવે છે, જેથી સ્ખલિત વીર્ય જે સ્ત્રીના જનન માર્ગમાં દાખલ ન થઈ શકે ગર્ભાધાનથી બચાવે છે. હવે નિરોધ પુરુષ માટેના ખૂબ જ પ્રસિદ્ધ નામથી છે કોન્ડમ. હવે કોન્ડમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે, જેના કારણે તેનો વધારાનો ફાયદો એ છે કે ઉપયોગ કરનારના જાતીય સંક્રમિતો જેમ કે એઇડ્સ થી બચાવે છે. પુરુષ અને સ્ત્રી બંનેના કોન્ડમ્સ નિકાલજોગ હોય છે, જેને જાતે જ પહેરી દાખલ કરી શકાય છે અને તેથી ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે. આંતરપટલ, ગ્રીવા ટોપી, વોલ્સ પણ રબરના બનેલ અવરોધક છે, જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં મૈથુન દરમિયાન ગ્રીવાને ઢાંકવા દાખલ કરે છે. તેઓ ગ્રીવા દ્વારા શુક્રકોષના પ્રવેશને અટકાવી ગર્ભધારણને રોકે છે. તે પુનઃ ઉપયોગી છે. આ અવરોધકની સાથે સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ તેમની ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવા માટે ઉપયોગ થાય છે. આ બધી શું છે અવરોધક પદ્ધતિઓ. હવે નેક્સ્ટ સમજીએ અંતઃગર્ભાશયનો આઈયુડીએસ, કે જે ડોક્ટર અથવા નિષ્ણાત નર્સ દ્વારા યોનિમાર્ગ મારફતે દાખલ કરવામાં આવે છે. એના ત્રણ ભાગ અંતઃગર્ભાશયનો બિનઔષધીય, એના ઉદાહરણ તરીકે આકડી અને લિપોઝ. કોપર મુક્ત કરતા આઈયુડીએસ માં કોપર-T, કોપર-7 અને મલ્ટીલોટ 375. અંતઃસ્રાવ મુક્ત કરતામાં પ્રોજેસ્ટેરોન અને LNG-20. હવે આઈયુડીએસ માં જે આઈયુડીએસ છે જે કોપર મુક્ત કરે છે, તે શું કરે, આઈયુડીએસ ગર્ભાશયની અંદર શુક્રકોષના રક્ષણમાં વધારો કરે છે. કોપર મુક્ત કરતા જે આઈયુડીએસ છે તે શું કરે, શુક્રકોષની ચલિતતામાં ઘટાડો કરે છે. જ્યારે અંતઃસ્રાવ મુક્ત કરતા છે ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષની વિરુદ્ધ બનાવે છે. આઈયુડીએસ એક ગર્ભધારણમાં વિલંબ અથવા બાળક વચ્ચે અવકાશ ઈચ્છે છે, એક બાળક પછી થોડાક સમય પછી જો બીજું બાળકની ઈચ્છા હોય તો તેને શું કરવામાં આવે છે, આ ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે આદર્શ ગર્ભનિરોધક છે. ભારતમાં વ્યાપક રીતે તે સ્વીકૃત ગર્ભનિરોધક પદ્ધતિ પૈકીની એક છે. બરાબર, કે જે ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. હવે નેક્સ્ટ આપેલું છે કે સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભનિરોધક કે જે પ્રોજેસ્ટેરોજેન્સ અથવા પ્રોજેસ્ટ્રોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન છે, જેને થોડી માત્રામાં મોં દ્વારા લેવામાં આવે છે. તેઓના ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ થાય છે અને તેથી તેને લોકપ્રિય રીતે પિલ્સ નામ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પિલ્સ ઋતુચક્રના 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવા જોઈએ અને સતત 21 દિવસ સુધી રોજ લેવામાં આવે છે. 7 દિવસના અંતરાલે કે જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય
ત્યારે લેવાની નહીં, અને બાદ ફરીથી જ્યાં સુધી ગર્ભ રોકવાની ઈચ્છા હોય સ્ત્રીને ત્યારે ફરીથી લઈ શકે છે, ત્યાં સુધી આ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે. આ અનપાડ અને ગર્ભસ્થાપનને અવરોધે છે, ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા વધે છે અને શુક્રકોષના પ્રવેશને રૂકાવટ ઊભી કરે છે. પિલ્સ ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવે છે. સહેજ મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક પદ્ધતિ ગોળી છે જે બિન સ્ટેરોઇડ બનાવે છે. તે પિલ્સ અઠવાડિયામાં એકવાર લેવાય છે, જે ઓછી આડઅસરો અને ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે. રેડી? બધી ડિટેલ લેક્ચરની અંદર સમજાવેલી છે. હવે પ્રોજેસ્ટેરોન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે અથવા ટ્રેનર દ્વારા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે. તેની કાર્યપ્રણાલી કેવી હોય? પિલ્સ જેવી હોય છે, બરાબર? અને અસરકારક અને ઘણો સમય લાંબો છે. મૈથુનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનનું સંયોજન આઈઓડીએસ નો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ અસરકારક છે. તેનો ઉપયોગ મોસ્ટલી બળાત્કાર અને અણધાર્યા સુરક્ષિત અસમાગમ છે તેની વચ્ચે કરવામાં આવે છે, જેના લીધે શું થાય? ગર્ભધારણથી બચવા માટે છે. નેક્સ્ટ પદ્ધતિ આપેલી છે ત્યાંસમાંથી કે જેની અંદર પુરુષની શુક્રવાહિની ઉપર નાનો કાપ મૂકો અને તેને બાંધવામાં આવે છે, જ્યારે સ્ત્રીની અંદર સ્ત્રી નસબંધી તરીકે ઓળખવામાં આવે છે કે આડવાહિની ઉપર નાનો કાપ મૂકી અને બાંધવામાં આવે છે. બરોબર? હવે નેક્સ્ટ આપણે સમજીએ વાડિકાપની પદ્ધતિને વૈદિકરણ કહે છે, જે સામાન્ય પુરુષ અને સ્ત્રી સાથેને ગર્ભધારણ રોકવાની અંતમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે. વાડિકાપના હસ્તક્ષેપ જનન કોષોને અટકાવી શકાય અને ગર્ભસ્થાપનને અટકાવી શકાય છે. નરમાં વૈદિકરણ અને પુરુષમાં બંધી વાસેક્ટોટોમી ખાસ નામ યાદ રાખવાનું છે, અને સ્ત્રીમાં નસબંધીને ટ્યુબેક્ટોટોમી કહેવામાં આવે છે. હવે શુક્રવાહિની નાના ભાગને કાપ મૂકી અથવા વૃષણકોથળી ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે, જ્યારે સ્ત્રીમાં અંડવાહિની નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને ઉદર અથવા યોનિ દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે. આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે, પરંતુ પુનઃસ્થાપિતતા ઘણી નબળી છે. યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિ પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવો જોઈએ. એ પણ યાદ રાખવું જરૂરી છે કે પ્રાજનન સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભનિરોધકની નિયમિત જરૂરિયાત નથી. હકીકતમાં એક કુદરતી પ્રાજનની ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય કરે છે. કયું? ગર્ભનિરોધક પદ્ધતિ. એટલે ગર્ભાવસ્થા ગર્ભધારણ આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણને અટકાવે તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણનો અવકાશ લાવવા માટે કરાવવામાં આવે છે. નિસંદેહ આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવા અગત્યની ભાગ ભજવે છે. તેમ છતાં તેમની આ શક્ય ખરાબ અસર જેવી કે ઉબકા, ઉદરમાં દુખાવો જે બધી ગર્ભનિરોધક પદ્ધતિઓને લીધે ઉપયોગ થાય છે. રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ અથવા સ્તન કેન્સર કે જે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતા નથી, છતાં પણ તેને સંપૂર્ણ અવગણી શકાય નહીં. એમડીપી દાક્તરી ગર્ભાત એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. તો કે આની અંદર શું હોય? તો કે ગર્ભધારણના અમુક સમય બાદ ઈચ્છિત રીતે ઈરાદાપૂર્વક જે ગર્ભપાત કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? દાક્તરી ગર્ભપાત. હવે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને શું કહેવામાં આવે છે? દાક્તરી ગર્ભપાત કહેવાય. હવે વિશ્વની અંદર 45 થી 50 મિલિયન એનટીપી કરવામાં આવે છે. કેટલા? દર વર્ષે. કે જે જન્મના જે બાળકો જન્મે છે એના 5મા ભાગના બાળકો શું થાય? એનટીપી દ્વારા મૃત્યુ પામે છે, જે આની અંદર લખેલું છે. એમટીપી વસ્તી ઘટાડવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ તે એનો હેતુ નથી. એમટીપી ને સ્વીકારવી અને કાયદાકીય રીતે બનાવી ઘણા દેશો માટે ચર્ચાની વાત છે, કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો પણ જોડાયેલા છે. ભારત સરકારે એમટીપી નો દુરુપયોગ ટાળવા માટે 1971 માં સખત જોગવાઈ સાથે તેને કાયદાકીય કરે છે કે તેનો પ્રતિબંધ સાવ મૂકવામાં આવેલો છે. આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો કે જે હજુ ભારતમાં વધુ નોંધાય છે. પ્રતિબંધ મૂકવા છતાં પણ શું થાય? ભારતમાં વધુ નોંધાય છે. એમટીપી શામાં
તો કે દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતાને કારણે અથવા બળાત્કાર જે રેપના કારણે અનૈચ્છિક રીતે ગર્ભધારણથી છુટકારો મેળવવામાં આવે તો તેના માટે ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ એમટીપી ખાસ કિસ્સાઓ જેમ કે સતત ગર્ભધારણ માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય ત્યારે પણ કરાવવામાં આવે છે. બરાબર. હવે એમાં આગળ સમજીએ કે ગર્ભધારણ એમટીપી ક્યારે કરવામાં આવે? ગર્ભધારણ 3 મહિનામાં એટલે કે 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ જોખમી હોય છે, પણ જો બે ડોક્ટરની સલાહ દ્વારા કરવામાં આવે તો તે સફળ નીવડે છે. એટલે ક્યારેક એમસીક્યુમાં પૂછાઈ જાય તો 12 અઠવાડિયા ન આપેલો અને 24 અઠવાડિયા આપેલો તો તે ઠીક કરવો જરૂરી છે. આ સંદર્ભમાં સૌથી વધુ પરેશાન કરતી એક બાબત છે કે માત્ર મોટાભાગની એનટીપી ગેરકાનૂની રીતે અથવા અકુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત નહીં પરંતુ ઘાતક પણ છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ નવજન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમપીઓએનસી ઉલ્વજળ કસોટીનો દુરુપયોગ કરે છે. અવારનવાર એવું જોવા મળે કે ગર્ભ માતા હોય તો એમટીપી કરવામાં આવે. આ સંપૂર્ણ રીતે કાયદાની શું છે? વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિને ટાળવી જોઈએ કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે શું છે? ઘાતક છે. અસુરક્ષિત મૃત્યુને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળો સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્ય વલણને અટકાવી શકાય છે એમટીપી દ્વારા, કે જે અત્યારે હાલમાં તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. બરાબર. હવે જાતીય સંક્રમિત નેક્સ્ટ ટોપિક આપેલો છે. જાતીય સંક્રમિત છે. હવે એનો શું થાય તો કે જ્યારે સમાગમ દરમિયાન ફેલાતો જે ચેપ છે જાતીય સંક્રમિત ચેપ કહેવામાં આવે છે. તો કે સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને શું કહેવાય? સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ કહે છે. તેને યૌન સંબંધિત રોગો પણ કહેવામાં અથવા પ્રજનન માર્ગના ચેપ પણ કહેવામાં આવે છે. હવે તે કયા કયા છે? તો કે ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમિડિયા, જનનાંગીય મસ્તા, ટ્રાઇકોમોનિયાસિસ, હેપેટાઇટિસ બી અને અલબત્ત તાજેતરના વર્ષોમાં સૌથી વધુ એચઆઈવી કે જે એડ્સ ના પરિણામ છે. બરાબર. એચઆઈવી ના લીધે એડ્સ થાય છે તે આ બધા કેટલાક સામાન્ય એસટીઆઈ છે. આમાં એચઆઈવી નો ચેપ સૌથી ખતરનાક જે ગહન ચર્ચા પ્રકરણ 9 માં કરેલી અને 7 માં કરેલ છે, જેના વિશે તમને આગળ માહિતી મળશે. આમાંના કેટલાક ચેપો જેવા હેપેટાઇટિસ બી, એચઆઈવી જે વ્યક્તિ માટે વપરાયેલા ઇન્જેક્શનથી અથવા એક સ્વસ્થ વ્યક્તિ હોય બરાબર એને બીમાર વ્યક્તિ હોય એના ઇન્જેક્શન આપવામાં આવે ને એ જ ઇન્જેક્શન દ્વારા સ્વસ્થ વ્યક્તિને આપવામાં આવે ત્યારે ફેલાય છે. અને વાટકાપના સાધનો જેમ કે જો બીમાર વ્યક્તિ હોય એના વાટકાપના સાધનો સ્વસ્થ વ્યક્તિની અંદર કરવામાં આવે ત્યારે પણ શું થાય? ચેપ ફેલાય છે. રુધિરાદાન અથવા ચેપી માતાથી બ્લડ ડોનેશન ચેપી માતાથી તેના ગર્ભ શિશુમાં પણ સંચાલિત થાય છે. હેપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને એચઆઈવી ના ચેપ સિવાય જે બાકીના રોગો છે તો જેનું વહેલા તકે આપણે ખ્યાલ આવે તો તેનું શું થાય? નિદાન થઈ શકે છે. મોટા ભાગના આ રોગોની શરૂઆતમાં સ્ત્રીનો ખૂબ જ ગુણ હોય છે, જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવી, પ્રવાહી સ્ત્રાવ, સામાન્ય દુખાવો અને સોજો. બરાબર. કે જે સામાન્ય લક્ષણો છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી. આથી તે શું થાય? અનિદાનિત રહે છે અને સામાજિક કલંકના ડરને લીધે પણ સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન ન મળતા ઉચિત ઉપચારથી રોકે છે. આગળ જતા આ સમસ્યા કેમાં થાય તો કે નિતંબની બળતરાના રોગ, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ, અપૂર્ણતા અથવા પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે છે, જે એસટીઆઈસ માટે શું છે? ખૂબ જ મોટો ખતરો છે. હવે તેના માટે શું કરવામાં આવે તો કે આવા રોગોની શરૂઆતની અવસ્થા નિવારણ અથવા નિદાન અને સારવારને પ્રાધાન્ય સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં 15 થી 24 વર્ષના વય જૂથની અંદર આ વધારે લક્ષણો જોવા મળે છે. તો કે આના બચવા માટે શું કરવાનું? તો કે અજાણ્યા સાથીઓ સાથે શું જાતીય સમાગમ
ટાળવું, હંમેશા નિરોધનો ઉપયોગ કરવો સમાગમ વખતે, અને શંકાના જો શંકા હોય કે આ પ્રજનન માર્ગનો ચેપ હોય તો વ્યક્તિને પ્રારંભિક નિદાન અને ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર ત્રણેય ડોક્ટર દ્વારા સારવાર મળી શકે. નેક્સ્ટ અને આ લાસ્ટ ટોપિક આપેલો છે ખૂબ જ આંકી અપ્રદુત્તા અને વ્યંજ્યતા. તો કે પ્રાજાજનિક સ્વાસ્થ્યની ચર્ચા અપ્રદુત્તા અને વ્યંજ્યતા વગર ઉલ્લેખ વગર અધૂરી છે. ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અપ્રદુત જોવા મળે છે. હવે સામાન્ય વ્યાખ્યા આપેલી એવી છે કે લગ્નના 2 વર્ષમાં જો બાળક યુગલ છે તે બાળક પેદા કરી ન શકે તો તેને શું કહેવામાં આવે? અફળદ્રુપ કહેવામાં આવે છે. એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરી શકતા નથી. આના અનેક કારણો હોઈ શકે, જેવા કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા મનોવૈજ્ઞાનિક. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓ પર આપવામાં આવે છે, પરંતુ સામાન્યતઃ એવું નથી, કેમ કે તે પુરુષ સાથીમાં પણ શું થાય પ્રોબ્લેમ હોય શકે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર એટલે કે બંધત્વ નિવારણ ચિકિત્સાલય વગેરે નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાને સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જ્યાં ખામીઓને સુધારવી શક્ય ન હોય ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે સહાયક પ્રજનન પદ્ધતિઓને શું કરે છે? ઉપયોગ કરે છે. તેથી કરીશું દંપતીઓ બાળક પ્રાપ્ત કરી શકે. તો કે કઈ કઈ સહાયક પદ્ધતિઓ? ભ્રૂણ સ્થળાંતર પેલું છે. ભ્રૂણ સ્થળાંતર તો ઇન વિટ્રો ફલન કે શરીરની બહાર પણ શરીરની અંદર માતાના ગર્ભાશય જેવી સ્થિતિ ઉત્પન્ન કરવી. બરાબર? તો કે અનુસરી આ પૈકી એક પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે અત્યારે હાલમાં જાણીતી છે કે જેમાં શું થાય છે કે પતિ અને સ્ત્રી, પત્ની અને પતિદાતામાંથી સ્ત્રી અંડકોષ અને શુક્રકોષને એકત્રિત કરવામાં આવે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાને શું કરે? નિર્માણ પ્રેરવામાં આવે છે. ત્યારબાદ ફલિતા અથવા પ્રારંભિક ભ્રૂણ જો 8 ગર્ભકોષની સમૂહ ધરાવતા હોય તો તેને ક્યાં ડાયરેક્ટ અંડવાહીની અંદર સ્થાનાંતર કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે? ઝીવ. તો કે ઝાયગોટ ઇન્ટ્રાફિલોપિયન ટ્યુબ, ફલિતાંડ અંતઃ અંડવાહીની સ્થળાંતર. બરાબર? 8 કરતા વધુ ગર્ભકોષની સમૂહ હોય તો તેને શું કહેવામાં આવે? આયુટી કહેવામાં આવે છે અને તે ગર્ભાશયની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. તેને શું કહે? ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર. બરાબર? કે જેના લીધે 8 કોષોથી જે 8 કોષો ઓછા અથવા 8 કોષો ધરાવતા હોય તેને જીવ કહેવામાં આવે. તેને અંડવાહીની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. જ્યારે 8 કરતા વધારે કોષો હોય તેને ક્યાં સ્થાનાંતર કરવામાં આવે છે? તો કે એને ગર્ભાશયની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. એવા કિસ્સાઓ કે જે માદા અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડવામાં આવે છે તો તેમાં શું કરવાનું કે બીજી સ્ત્રી દાતા છે તેની અંદર તે અંડકોષ લઈ અને માદાના અંડકોષ આપવામાં આવે છે. તેને શું કહેવાય? તો કે ગિફ્ટ કહેવામાં આવે છે. ગેમેટ ઇન્ટરફેલોપિયન ટ્રાન્સફર. બરાબર? પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ છે કે જેમાં શુક્રકોષને સીધા ક્યાં અંડકોષની અંદર દાખલ કરવામાં આવે છે. વ્યંજ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા કલક સમયે શુક્રકોષની સંખ્યા વીર્યની અંદર ખૂબ ઓછી હોવાથી બીજા કૃત્રિમ વીર્ય સેચન કરવામાં આવે કે દાતામાંથી લઈ અને ડાયરેક્ટ સ્ત્રીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. બરાબર? હવે એ પદ્ધતિને શું કહેવાય? એઆઈ અને ગર્ભાશયની અંદર ડાયરેક્ટ જે વીર્ય ટ્રાન્સફર કરવામાં આવે છે, શુક્રકોષ ટ્રાન્સફર કરવામાં આવે છે તેને આયુટી કહેવામાં આવે છે. અંતઃગર્ભાશય વીર્ય સેચન, ઇન્ટ્રાયુટેરિન ઇન્સ્પર્મિયેશન. જો કે વિકલ્પો ઘણા છે પરંતુ આ બધી પદ્ધતિઓમાં વિશિષ્ટ નિષ્ણાતો અને વપરાતા સાધનો તે ખૂબ જ મોંઘા છે. ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર હોય છે. તેથી આ સવલતોમાં હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોનો ઉપલબ્ધ છે. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં લોકોને પરવડે છે. આ પદ્ધતિનો અપનાવવામાં
ભાવનાત્મક, ધાર્મિક, સામાજિક પરિબળો પણ અડચણરૂપ બને છે. આ પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે. તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો તે કદાચ પુખ્તતા સુધી જીવિત રહી શકે નહીં. આપણા દેશમાં કાયદાકીય રીતે બાળકને ગોદ લેવાની કાનૂની તક છે. જે દંપતીઓ માતા બનવા ઈચ્છુક છે તેના માટે ખૂબ જ સારી પદ્ધતિ છે કે જે અનાથ આશ્રમના બાળકો છે તેને પોતાના બાળક સ્વરૂપે સ્વીકાર કરે અને તેનું પોષણ કરી શકે. તેવી રીતે જો આ પદ્ધતિઓ મૂકી પડે તો કાયદાકીય રીતે પણ તે બાળકને ગોદ લઈ અને માતા પિતા તરીકે સુખ પ્રાપ્ત કરી શકે છે.